વાળ કપાવવા આવ્યા ને થઈ ગયો મિત્રો આપણો પોપટ, દુકાન બંધ હતી તો તમે મિની વ્લોગ જોતા જાઓ, ખબર પડી જાય. તો જય માતાજી મિત્રો, આપણે ઘર મહેમાન આવ્યા તો આપણે સોડા લેવા જઈએ ગામમાં, અને મિત્રો લગ્ન હે ત્યાંથી જમીન સીધો આવ્યો સોડા લેવા. સોડા લઈ લીધી છે 2 લીટરનો શીશો, અને હવે ઘરે જઈને દઈ દઈ. તો મિત્રો ઘરે દઈ દીધી અને પછી બધા મહેમાન વયા ગયા. પછી આપણે લખવા બેઠા છીએ અને મિત્રો 1.5 પાના જેવું લખ્યું છે. અને હવે જવું મિત્રો વાળ કપાવવા, તો ચાલો જઈએ. કેમ કે રાત્રે આપણે ફુલેકામાં જવાનું છે તે. તો હું ને મારો ભાઈબંધ બે આપણી સ્પ્લેન્ડર ગાડી લઈને નીકળી ગયા વાળ કપાવવાનું. જોઈ લ્યો બિફોર, અને પછી તમને આફ્ટર બતાવીને અહીંયા દુકાન બંધ છે મિત્રો. આવે છે ભાઈબંધ આપણો જ છે, આપણે ભાઈબંધની દુકાને જ વાળ કપી ને પછી બેસી ગયા આપણે સીટ ઉપર અને વાળ કપી લઈને પછી તમને મળી. મિત્રો જાય છીએ આપણે હવે ઘર બાજુ, અને જોઈ લ્યો તમે આફ્ટર કેવાક લાગે કમેન્ટ કરી દેજો વાળ. અને કાંઈ ફેશનવાળા નથી કંઈ પણ. ઘરે આવી ગયો ને મિત્રો નાહી લીધો ને પાછા કપડાં એની પહેરી લીધા છે. અને વાળ કપાવવા ગયો તે કપડાં બદલાઈ દીધા હતા કેમ કે વાળવાળા થાય એટલે. અને પછી મિત્રો હાવ ફૂલ તૈયાર, માથું બાથું ઓળવી લીધું. જોઈ લ્યો કંઈક આવી લુક છે આપણી. અને હવે જઈએ છીએ આપણે ફુલેકામાં, પહેલાં જમી લઈએ અને પછી ફુલેકામાં જઈએ. તો મિત્રો આવી ગયા ફુલેકામાં. જોઈ લ્યો મિત્રો અમારા ગામમાં આવી રીતે ફુલેકું નીકળે. જોઈ લ્યો બધા સાફા બાંધેલા, અને જો અહીંયા વરરાજો રહ્યો, જો બતાવું તમને, જો આ વરરાજો રહ્યો, અને આ બધું પબ્લિક એટલું છે. અને પછી મિત્રો બગીમાં વરરાજાને અને વહુને બેહાડી દીધા. અને મિત્રો આપણે આવી ગયા ઘરે ને હવે સૂઈ જાય. અને મળી તમને નવા મિની બ્લોગમાં. તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરજો.